હેલો ડિયર સ્ટુડન્ટ, હરિઓમ. આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 6, ચેપ્ટર નંબર 18 ચેપ્ટર નંબર 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ. આ વિડીયોમાં તમે શું જોશો? પ્રસ્તાવના, પહેલાં તો કે કચરો શું છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે, ક્યાંથી ઉત્પન્ન થાય. આમ તો તમે જાણો જ છો, વિષય જાણીતો છે આપણો કચરાનો, બરાબર ને? પછી કચરાનું વ્યવસ્થાપન, એ જે કચરો છે એનું વ્યવસ્થાપન એટલે કે યોગ્ય રીતે કરવું જોઈએ. પછી વર્મી જૈવ ખાતરો, એટલી માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. વિડીયોની શરૂઆત કરીએ. પ્રકરણ 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ. પ્રસ્તાવના. આપણે ઘર, શાળાઓ, દુકાનો તથા કાર્યાલયોમાંથી પ્રતિદિન અત્યંત વધારે માત્રામાં કચરો બહાર ફેંકીએ છીએ. અનાજ, કઠોળ, બિસ્કિટ, દૂધ અથવા તેલ જેને આપણે દુકાનોમાંથી ખરીદીએ છીએ તે પ્લાસ્ટિકની કોથળીઓ કે ડબ્બાઓમાં પેક હોય છે. પેકિંગની આ બધી વસ્તુઓ કચરામાં નાખી દેવામાં આવે છે. કેટલીક વખત આપણે કેટલીક એવી પણ વસ્તુઓ ખરીદીએ છીએ જેનો વાસ્તવમાં ઘણો ઓછો ઉપયોગ હોય છે અને પછી તેને કચરામાં નાખી દઈએ છીએ. આપણી રોજબરોજની કેટલીક પ્રવૃત્તિઓમાં આપણે અત્યંત વધારે માત્રામાં કચરો ઉત્પન્ન કરતા હોઈએ છીએ. સાર્વજનિક સ્થળો પર જેમ કે બસમાં, રેલવેમાં મગફળી ખાઈને તેના ફોતરા નાખી દઈએ છીએ. બસમાંથી ઉતરીને આપણે ટિકિટને ત્યાં જ ફેંકી દઈએ છીએ. કોઈ બાળક માત્ર રમત માટે જ પેન્સિલને છોલે છે. જો આપણી નોટમાં આપણાથી ભૂલભરે લખાણ લખાઈ જાય અથવા શાહી ફેલાઈ જાય તો તેના પાનાને ફાડીને ફેંકી દઈએ છીએ. એની સાથે સાથે કેટલો ઘરેલું કચરો જેવા કે તૂટેલા રમકડાં, જૂના કપડાં, બૂટ તથા ચંપલ પણ બહાર ફેંકી દઈએ છીએ. જો આપણા ઘરો તથા તેની આજુબાજુથી આ કચરો હટાવવામાં ન આવે તો શું થશે? પ્રતિદિન અત્યંત વધારે માત્રામાં કચરો મેળવવામાં આવે છે. જો તેનો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો કચરાની ઢગલીઓ ઠેર ઠેર જોવા મળે છે. તમારા મત મુજબ આ આપણને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે? પ્લાસ્ટિક, તૂટેલા કાચ વગેરે પર્યાવરણનું પ્રદૂષણ કરે છે. રખડતા પ્રાણીઓ ખોરાકની શોધમાં ક્યારેક પ્લાસ્ટિકની કોથળીઓને પણ ગળી જાય છે. ક્યારેક ક્યારેક તો આ કારણથી તેઓનું મૃત્યુ પણ થઈ જાય છે. તમને ખબર છે કે આ ગાય હોય, ભેંસ હોય કે બીજા પ્રાણીઓ છે, પશુ, કે શું કરે કે આવી રીતે કચરામાંથી ખોરાકની શોધ કરતા હોય છે. પછી પ્લાસ્ટિકની કોથળીમાં કચરો ફેંકે તો પ્લાસ્ટિકની કોથળી પણ ખાઈ જાય. હવે આપણે જાણીએ કે પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી, એમના પેટમાં જાય અને પછી એ વિઘટન ન થવાથી એ લાંબા સમય મૃત્યુ પણ પામે છે. કચરો બાળવામાં આવે તો તે ઝેરી વાયુ ઉત્પન્ન કરે છે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે સફાઈ કર્મચારી કચરા પેટીઓમાંથી આ કચરો લઈ જાય છે ત્યારે આ કચરો ક્યાં ચાલ્યો જાય છે તથા પછી તેનું શું થાય છે? સફાઈ કર્મચારી કચરા પેટીઓમાંથી આ કચરો ઉકરડામાં ઠાલવે છે જ્યાંથી મ્યુનિસિપલ અધિકારીઓ કચરાનો નિકાલ કરવા માટે લઈ જાય છે. શું એ સંભવ છે કે આ બધો કચરો કોઈ એવા પદાર્થમાં ફેરવવામાં આવે જેથી આપણને કોઈ નુકસાન ના થાય? કેટલાક કચરાનું પુનઃચક્રીયકરણ થઈ શકે છે જેથી તેનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. જેમ કે કાગળનું પુનઃચક્રીયકરણ થઈ શકે છે તથા તેનો ઉપયોગ કરી શકાય છે. શું આપણે આ દિશામાં કોઈ પણ પ્રકારનું યોગદાન આપી શકીએ છીએ? આપણે વિઘટન ન પામી શકે તેવી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ તેમજ વિઘટન પામતી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈએ. આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. પહેલી તથા ભુજોની સ્કૂલના બાળકોએ
કચરાનું વ્યવસ્થાપન નામનો એક પ્રોજેક્ટ પ્રારંભ કર્યો. આ પરિયોજનાથી તેઓ જે શીખ્યા તેમાંથી કેટલીક વાર્તાની ચર્ચા આપણે આ પ્રકરણમાં શીખીશું. કચરાનું વ્યવસ્થાપન. સફાઈ કર્મચારીઓ કચરાને એકત્રિત કરીને નીચાણવાળા ખુલ્લા વિસ્તારોમાં જ્યાં ઊંડા ખાડા હોય છે ત્યાં લઈ જાય છે. હવે તમને ખબર છે કે સફાઈ કર્મચારી જે હોય બરાબર સોસાયટીમાં તમારા ઘરમાં આજુબાજુ તો આવી રીતે લેવા આવતા હોય છે કચરો. અઠવાડિયે આવે 2-3 દિવસે રોજે આવતા હોય ઘણીવાર. પછી શું કરે બધો કચરો ભેગો કરે અને પછી આવી રીતે જ્યાં ખાડો કરેલો હોય ખુલ્લી જગ્યાઓ હોય ત્યાં એ ઠાલવી દે લઈ જઈને. આ ખુલ્લા વિસ્તારોને જમીન પુરાણ વિસ્તાર કહે છે. ત્યાં કચરાના પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા ભાગને ઉપયોગમાં ન લઈ શકાય તેવા કચરાથી અલગ કરવામાં આવે છે. આ પ્રકારે કચરામાં ઉપયોગી તેમજ બિનઉપયોગી એમ બંને ઘટકો હોય છે. એટલે કે ઉપયોગી કરી શકાય ના બિનઉપયોગી ઘટકોને અલગ કરીને જમીન પુરાણ વિસ્તારમાં ફેલાવીને તેને માટી વડે ઢાંકી દેવામાં આવે છે. હવે જે જમીન પુરાણ વિસ્તાર હોય એ વિસ્તારમાં ફેલાવી તેને માટી વડે ઢાંકી દેવામાં આવે. કેવા ઘટક કે જે બિનઉપયોગી હોય આપણે ઉપયોગમાં ન લઈ શકીએ એવા. જ્યારે આ જમીન પુરાણ વિસ્તાર સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યારે તેની ઉપર બગીચો અથવા રમતનું મેદાન બનાવી દેવામાં આવે છે. લગભગ આવનારા 20 વર્ષો સુધી તેની ઉપર કોઈ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવતું નથી. વિચારો કે 20 વર્ષ સુધી તેની ઉપર કોઈ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવતું નથી. કચરાના ઉપયોગી ઘટકોના વ્યવસ્થાપન માટે જમીન પુરાણ વિસ્તારની નજીક ખાતર બનાવવાવાળા વિસ્તારોનું નિર્માણ કરવામાં આવે છે. ખાતર શું છે? ખાતર એ પોષક તત્વો ધરાવતા પદાર્થો છે. હવે ખાતર એટલે શું? વ્યાખ્યા પૂછાય તો આવડવી જોઈએ. આમ તો ખાતર વિશે ભણીને આવ્યા હશો કે આપણે જમીનમાં ખાતર નાખીએ છીએ, ખેતી કરવાની જમીન હોય કે ખાતર એ પોષક તત્વો ધરાવતા પદાર્થો છે જે વનસ્પતિઓની વૃદ્ધિ માટે ઉપયોગી છે. બરાબર. વનસ્પતિની વૃદ્ધિ શેના દ્વારા થાય? ખાતર દ્વારા થાય છે. જે કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર એમ 2 પ્રકારના આવતા હોય છે. કુદરતી ખાતર વધુ યોગ્ય છે જે વનસ્પતિઓની વૃદ્ધિ માટે ઉપયોગી છે. પહેલી એ જાણવા માટે ઉત્સુક છે કે કચરો કેવી રીતે ઉપયોગી હોઈ શકે? તો પછી તેને ફેંકવામાં કેમ આવ્યો? જે વસ્તુઓ ફેંકવામાં આવી છે વાસ્તવમાં તે બિનઉપયોગી વસ્તુઓ કે નકામો કચરો છે. શું આ નકામા કચરામાં કંઈ એવું પણ છે જે વાસ્તવમાં કચરો જ નથી? ફળ તેમજ શાકભાજીની છાલ, કાગળ, પાંદડા, લાકડા, ફૂલો, પક્ષીઓ અને પ્રાણીઓના ઉત્સર્ગ પદાર્થો આ બધી વિઘટન પામતી વસ્તુઓ છે જે પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડતું નથી, જેનાથી ખેતી માટે ઉપયોગી એવું ખાતર બને છે. ચાલો તેને એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. પ્રવૃત્તિ. આપણા ઘરનો કચરો કચરાપેટીમાં ફેંકતા પહેલા તેને કોઈ સ્થાન પર ભેગો કરો. પછી તેને 2 સમૂહમાં એવી રીતે અલગ કરો કે તેમાં આ પ્રકારની વસ્તુઓ હોય. સમૂહ 1 રસોડાનો કચરો જેવો કે ફળ તેમજ શાકભાજીની છાલ, ઈંડાનું કવચ, વધેલ એંઠવાડ, ચાના કૂચા, સમાચારપત્ર, સૂકા પાંદડા તેમજ કાગળની કોથળીઓને પણ આ સમૂહમાં સામેલ કરો. હવે સમૂહ 1માં કયો કચરો લીધો છે વિદ્યાર્થી મિત્રો? તો સમૂહ 1માં રસોડાનો કચરો જેવો કે ફળ, શાકભાજીની છાલ, ઈંડાનું કવચ, વધેલી ફળ, ચાના કૂચા, સમાચારપત્ર, સૂકા પાંદડા, કાગળની કોથળી, આવો બધો કચરો સમૂહ 1માં લેવાનો છે આપણે. સમૂહ 2 કપડાના ટુકડા, પોલિથીનની કોથળીઓ, તૂટેલો કાચ, એલ્યુમિનિયમના રેપર્સ, ખીલીઓ, જૂના ચંપલ તેમજ તૂટેલા રમકડા. હવે જો સમૂહ 2માં શું?
તો કાપડના ટુકડા, પોલિથીનની કોથળી, તૂટેલો કાચ, એલ્યુમિનિયમના રેપર્સ, કીડીઓ, જૂના ચપ્પલ, તૂટેલા રમકડા. હવે પ્રત્યેક સમૂહના કચરાને બે અલગ ભાગમાં વહેંચો તથા તેને A, B, C અને D થી નામાંકિત કરો. તેમાંથી સમૂહ 1 અને સમૂહ 2 ની એક એક ઢગલીને પ્લાસ્ટિકની બે અલગ કોથળીઓમાં ભરીને તેના મુખ કસીને બાંધી દો. મેદાનમાં 4 ખાડા ખોદીને આ પ્લાસ્ટિકની કોથળીઓને તથા બીજી ઢગલીઓને અલગ અલગ ખાડાઓમાં નાખીને તેના ઉપર માટી નાખી તેને ઢાંકી દો. તમે કચરાના આ ઢગલાઓને દબાવવા માટે 4 કુંડા પણ લઈ શકો છો. 4 દિવસ પછી કચરા ઉપરથી માટીને હટાવી કચરામાં થયેલા પરિવર્તનને જુઓ. કચરાનું કાળું થઈ જવું તથા તેમાંથી કોઈ દુર્ગંધ આવવી તે દર્શાવે છે કે કચરાનું પૂર્ણ વિઘટન થઈ રહ્યું છે. તેને પુનઃ માટીથી ઢાંકી દો. આ રીતે 2 દિવસે એટલે કે 4 દિવસ, 6 દિવસ, 2 અઠવાડિયા અને 4 અઠવાડિયા પછી તેનું અવલોકન કરો. તારણોની સૂચના મુજબ નોંધો શું કચરો સંપૂર્ણપણે કોવાઈ ગયો છે તેમજ દુર્ગંધ નથી આવતી, અપૂર્ણ રીતે કોવાયો છે, લગભગ સંપૂર્ણપણે કોવાયેલો છે પણ દુર્ગંધ આવે છે, કોઈ પરિવર્તન નથી થયું, કયા ઢગલાના કચરામાંથી કોનું વિઘટન થયું તથા કોનું નથી થયું. તારણોના આધારે કોષ્ટકના કોલમોમાં વિકલ્પો 1, 2, 3 અથવા 4 ને પૂર્ણ કરો. જો તમે કેટલાક વધારે તારણો પણ કર્યા છે તો તેને નોંધપોથીમાં લખવાનું ભૂલતા નહીં. જે કચરો કહોવાળ પામતો નથી તેને સળગાવો અથવા ફેંકશો નહીં. કચરાની ઢગલીઓમાં આ મુજબ પરિવર્તન આવ્યું. 4 દિવસ પછી માટીને હટાવી અવલોકન કરતા સમૂહ 1 ની ઢગલી A નો કોથળીમાંનો કચરો સડવાની શરૂઆત થઈ ગઈ છે. 6 દિવસ પછી કચરો અપૂર્ણ રીતે કોવાઈ ગયો છે અને દુર્ગંધ આવે છે. જ્યારે 2 અઠવાડિયા પછી કચરો લગભગ કોવાઈ ગયો છે અને દુર્ગંધ આવે છે. 4 અઠવાડિયા પછી કચરો સંપૂર્ણપણે કોવાઈ ગયો છે તેમજ દુર્ગંધ આવે છે. વિદ્યાર્થી મિત્રો, કચરાની ઢગલી A છે, એમાં 4 દિવસ પછી શું થશે? તો કોથળીમાં આપણે કચરો ભરીને દાટી દીધો એટલે ધીમે ધીમે સળવાની શરૂઆત થશે. 6 દિવસ પછી અપૂર્ણ રીતે કોવાઈ ગયો છે, થોડો કોવાયો હશે અને એમાંથી શું આવતી હશે? દુર્ગંધ આવતી હશે. ત્યારબાદ કોથળીમાંથી કચરો લગભગ કોવાઈ ગયો છે અને દુર્ગંધ પણ આવશે. 2 અઠવાડિયા પછીની વાત છે. અને 4 અઠવાડિયા પછી તો કોથળીમાંનો કચરો સંપૂર્ણ કોવાઈ ગયો છે અને શું આવે છે? એમાંથી દુર્ગંધ આવે છે. શેની વાત છે? તો ઢગલીની 1ની. સમૂહ 1 ની ઢગલી B નો પ્લાસ્ટિકની કોથળીઓમાં ભર્યા વગરનો કચરો 4 દિવસ પછી અપૂર્ણ રીતે કોહવાઈ ગયો છે અને દુર્ગંધ આવે છે. 6 દિવસ પછી કચરો લગભગ સડી ગયો છે પણ દુર્ગંધ આવે છે. 2 અઠવાડિયા પછી કચરો સંપૂર્ણ કોહવાઈ ગયો છે અને દુર્ગંધ આવે છે. 4 અઠવાડિયા પછી કચરાનું સંપૂર્ણપણે વિઘટન થઈ ગયું છે તેમજ દુર્ગંધ નથી આવતી. હવે જુઓ, ઢગલી B ની વાત છે. એને પ્લાસ્ટિકની કોથળી વગર નાખ્યું હતું આપણે, બરાબર? કચરાની ઢગલી B. તો 4 દિવસ પછી કચરો અપૂર્ણ રીતે કોહવાઈ ગયો અને એમાંથી શું આવતી હશે? દુર્ગંધ. 6 દિવસ પછી કચરો લગભગ સડી ગયો છે પણ દુર્ગંધ આવે છે. 2 અઠવાડિયા પછી કચરો સંપૂર્ણ કોહવાઈ ગયો છે અને દુર્ગંધ આવે. અને 4 અઠવાડિયા પછી તો સંપૂર્ણપણે કોહવાઈ ગયો છે, તેમાં દુર્ગંધ આવતી નથી. એક પ્રકારનું ખાતર બની ગયું હશે. સમૂહ 2 ની ઢગલી C અને D ના કચરામાં 4 અઠવાડિયા પછી પણ કોઈ પરિવર્તન નથી થયું. સમૂહ 1 ની ઢગલી B માં કચરો સંપૂર્ણ કોહવાઈ ગયો છે. કચરાનું પૂર્ણ વિઘટન થઈ ગયું છે અને તેમાંથી કોઈ દુર્ગંધ નથી આવી રહી. તેને જમીનમાં ઉમેરી દો, જેની પર તમે તમારી મનપસંદ વનસ્પતિને ઉછેરો છો. તે તમારી વનસ્પતિને ચોક્કસ પોષક દ્રવ્યો પ્રદાન કરશે. આપણે આ પ્રવૃત્તિમાં એ અવલોકન કર્યું કે કચરાની કેટલીક વસ્તુઓ કોહવાય છે.
જેનાથી ખાતર બને છે, જેનો ઉપયોગ વનસ્પતિઓ માટે કરવામાં આવે છે. કેટલાક પદાર્થોનું કહેવાવું અને ખાતરમાં ફેરવવાની ક્રિયાને કમ્પોસ્ટિંગ કહે છે. હવે કમ્પોસ્ટિંગ એટલે શું? તો કેટલાક પદાર્થોનું કહેવાવું અને એમાંથી ખાતર બનવાની જે ક્રિયા છે એને કમ્પોસ્ટિંગ કહે છે. કેટલાક વધારે તારણો પણ નોંધવામાં આવ્યા છે, જેમ કે પોલિથીનની કોથળીઓ તથા સમૂહ 2 નો પ્લાસ્ટિકનો કચરો વિઘટન પામી શકતા નથી, જ્યારે પ્લાસ્ટિકની કોથળીઓમાં ભર્યા વગરના સમૂહ 1 ના કચરાનું પૂર્ણ વિઘટન થઈ જાય છે અને તેમાંથી ખાતર બને છે. કેટલાક શહેરો તથા નગરોમાં નગરપાલિકાઓ 2 પ્રકારના કચરાને એકત્રિત કરવા માટે 2 અલગ કચરા પેટી આપે છે, જેમાં એકનો રંગ ભૂરો તથા બીજાનો રંગ લીલો હોય છે. ભૂરા રંગની કચરા પેટીમાં પુનઃ ઉપયોગ કરવામાં આવતી વસ્તુઓ નાખવામાં આવે છે, જેમ કે પ્લાસ્ટિક, ધાતુઓ તથા કાચ. શું તમે આ ધ્યાન આપ્યું છે કે આ એ જ પદાર્થ છે જે કચરાની ઢગલીમાં પવાયા નહોતા? લીલા રંગની કચરા પેટી રસોડા અને અન્ય વનસ્પતિજન્ય તથા પ્રાણીજન્ય કચરો ભેગો કરવા માટે હોય છે. તમે એ નોંધ્યું હશે કે આવા પ્રકારના કચરાને માટીમાં દબાવવાથી સંપૂર્ણ પવાઈ જાય છે. હવે તો તમે સમજી ગયા હશો કે આગળની પ્રવૃત્તિમાં કર્યા મુજબ કચરાને ફેંકતા પહેલા તેને 2 સમૂહમાં અલગ કરવો કેમ આવશ્યક છે. શું તમે રોડની કિનારે પર સુકાયેલા પાંદડાના કચરાનો ઢગલો જોયો છે? મોટા ભાગે તેને સળગાવી દેવામાં આવે છે. ખેડૂત પણ લણણી પછી ખેતરોમાં સુકાયેલા પાંદડા, પાકનો કચરો તથા ભૂસા જેવા દ્રવ્યોને સળગાવી દે છે. તેને સળગાવવાથી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક વાયુ તથા ધુમાડો ઉત્પન્ન થાય છે. આપણે આ પ્રવૃત્તિને અટકાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આવા કચરાને ઉપયોગી ખાતરમાં ફેરવી શકાય છે. કચરાનો નિકાલ પ્રોજેક્ટની અવધિમાં પહેલી તેમજ ભુજો દ્વારા નોંધેલા કેટલાક તારણો તથા વિચારો આ પ્રકારે છે. ભુજોએ તેની નોંધપોથીમાં લખ્યું, પાંદડાઓને ન સળગાવો, તેના ધુમાડાને તમે સહન નહીં કરી શકો. પહેલીએ તેની નોંધપોથીમાં લખ્યું, સરકારે પાંદડાઓને સળગાવવાને ચોરી જેવો ગુનો કેમ ન માન્યો? વાસ્તવમાં ચોરી નહીં, પણ તેનો અભિપ્રાય ગેરકાનૂની અથવા અપરાધ હતો. તે ઈચ્છા રાખતી હતી કે સરકાર પાંદડા અને અન્ય વનસ્પતિજન્ય કચરાને સળગાવવાને અટકાવવા માટે કાનૂની નિયમ બનાવે. વર્મી જૈવ ખાતરો. આપણે વનસ્પતિને ખાતર આપીને તેના મિત્ર બનવું જોઈએ. ખાતર બનાવીને આપણે સ્વયં પોતાના પણ સારા મિત્ર બની જઈશું. મિત્રો વિશે વાત કરતી વખતે શું તમે એ જાણો છો કે અળસિયું ખેડૂતનો મિત્ર કહેવાય છે? ચાલો હવે તપાસ કરીએ કે અળસિયાની પ્રજાતિ લાલ અળસિયા ખાતર બનાવવાની ક્રિયામાં એટલે કે કમ્પોસ્ટિંગમાં કઈ રીતે ઉપયોગી હોય છે. લાલ અળસિયાઓની મદદથી ખાતર બનાવવાની આ ક્રિયાને વર્મી કમ્પોસ્ટિંગ કે વર્મી જૈવ ખાતર બનાવવાની ક્રિયા કહે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લાલ અળસિયાની મદદથી ખાતર બનાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને વર્મી કોમ્પોસ્ટિંગ કહે છે. વર્મી કોમ્પોસ્ટિંગની મદદથી આપણે આપણી સ્કૂલમાં પણ ખાતર બનાવવાનો પ્રયાસ કરી શકીએ છીએ. ચાલો એક પ્રવૃત્તિ દ્વારા વર્મી કોમ્પોસ્ટિંગની મદદથી ખાતર બનાવતા શીખીએ. પ્રવૃત્તિ. ચાલો લગભગ 30 સેન્ટીમીટર ઊંડો એક ખાડો ખોદો અથવા કોઈ લાકડાનું બોક્સ કોઈ એવી જગ્યાએ મૂકો જ્યાં બહુ ગરમી કે બહુ ઠંડી ન હોય. જ્યાં સીધો તડકો નથી પડતો એવું સ્થાન સારું રહેશે. ચાલો હવે ખાડા અથવા બોક્સમાં આપણા લાલ અળસિયા માટે આરામદાયક ઘર બનાવીએ. ખાડા અથવા બોક્સમાં તળિયામાં એક જાળ અથવા મરઘા જાળી પાથરી દો. વિકલ્પ તરીકે રેતીનો 1 અથવા 2 સેન્ટીમીટર થર પણ ફેલાવી શકીએ છીએ. હવે રેતી ઉપર શાકભાજી અથવા ફળોનો નક્કા
કચરો પાથરી દો. તમે લીલા પર્ણો, વનસ્પતિની સુકાયેલી ડાળીઓના ટુકડા, ભૂસા અથવા સમાચાર પત્ર અથવા કાર્ડબોર્ડની રેતી પર પાથરી શકો છો. જો કે ચળકતા પ્લાસ્ટિક કોટેડ પેપર આ માટે લગાવવા નહીં. રેતી અથવા તારની જાળી પર પ્રાણીઓનું સૂકું છાણ પણ પાથરી શકો છો. થોડું પાણી છાંટીને આ સપાટીને નરમ બનાવો. ધ્યાન રાખો કે પાણી વધારે ન પડે કે તે વહેવા લાગે. કચરાની સપાટીને દબાવશો નહીં, તેને પોચી જ રહેવા દો, જેથી તે સપાટીમાં પર્યાપ્ત માત્રામાં હવા અને ભેજ બની રહે. હવે ખાડો લાલ અળસિયાઓના સ્વાગત માટે તૈયાર છે. કેટલાક લાલ અળસિયા ખરીદીને તેને ખાડામાં રાખો. હવે તેને શણનો કોથળો અથવા ઘાસથી હળવેથી ઢાંકી દો. લાલ અળસિયાઓને ખોરાક જોઈશે. તેને ફળ તથા શાકભાજીનો કચરો, કોફી તથા ચા ગાળ્યા પછી વધેલી ચાના કૂચા તથા ખેતર તેમજ બગીચામાં રહેલા નીંદણ આપી શકાય છે. આ ખાડામાં આ ખોરાકને લગભગ 2 થી 3 સેન્ટીમીટર ઊંડાઈએ દબાવી રાખો. મીઠું, અથાણું, તેલ, સરકો, માંસ તેમજ દૂધના બનેલ પદાર્થ ભોજન સ્વરૂપે લાલ અળસિયાઓને ન આપો તો વધુ સારું. આવા ખોરાકને તે ખાડામાં નાખવાથી તેમાં રોગજન્ય સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થઈ જશે. કેટલાક દિવસો પછી ખાડામાં રહેલા પદાર્થોને ધીમે ધીમે હલાવતા રહો તથા તેની ઉપરની સપાટીને પણ હલાવતા રહો. લાલ અળસિયાઓમાં દાંત હોતા નથી. તેમાં એક વિશિષ્ટ સંરચના હોય છે જેને પેશણી કહે છે, જે ખોરાકનો ભૂકો કરવામાં તેને મદદ કરે છે. જો ઈંડાના કપ હવે યાદ રાખજો કે પેશણી એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાંત હોય છે અને એમને શું હોય છે? પેશણી. કવચ અથવા સમુદ્રી શંખનો ભૂકો આહાર સાથે ભેગો કરી દેશો તો તે ખોરાક સાથે પેશણીમાં પહોંચી જાય છે અને ખોરાકને દળવામાં તેની સહાયતા કરે છે. કોઈ પણ લાલ અળસિયું એક દિવસમાં પોતાના શરીરના વજન બરાબર આહાર ખાય છે. લાલ અળસિયા વધારે ગરમ કે ઠંડા વાતાવરણમાં જીવંત રહી શકતા નથી. તેને પોતાની આજુબાજુ ભેજની આવશ્યકતા હોય છે. જો અળસિયાઓની વ્યવસ્થિત દેખરેખ રાખવામાં આવે તો 1 મહિનામાં તેની સંખ્યા બમણી થઈ જશે. 3-4 અઠવાડિયાઓના ગાળે ખાડાનું સાવધાનીપૂર્વક અવલોકન કરો. ખાડામાં માટી જેવો પોચો પદાર્થ દેખાય છે. હવે જૈવિક ખાતર તૈયાર છે. આ ખાડાના એક ખૂણા પર આહાર સ્વરૂપે કેટલોક કચરો નાખો. મુખ્યત્વે અળસિયું અન્ય ભાગોને છોડીને ખાડાના આ ભાગમાં સ્થળાંતરિત થઈ જશે. બીજા ભાગોમાંથી હવે ખાતરને કાઢી શકો છો. કેટલાક કલાકો સુધી તેને તડકામાં સૂકવો. જૈવ ખાતર ઉપયોગ માટે તૈયાર છે. ખાડાના આ બચેલા ભાગમાં વધારે કૃમિઓ છે. તેનો ઉપયોગ વધારે ખાતર બનાવવા માટે કરી શકાય છે અથવા તેને કોઈ ખાતર બનાવતી વ્યક્તિને આપી શકાય છે. આ ઉત્તમ વર્મી જૈવ ખાતર કે વર્મી કોમ્પોસ્ટનો આપણે કુંડા, બગીચા તથા ખેતરમાં ઉપયોગ કરી શકાય છે. શું આ રીતે કચરામાંથી ઉત્તમ પદાર્થ તૈયાર કરવા જેવું નથી? આપણામાંથી જેની પાસે મોટા ખેતરો છે તે મોટા ખાડાઓમાં વર્મી કોમ્પોસ્ટ બનાવીને પરીક્ષણ કરી શકે છે. તેનાથી આપણા ઘણા રૂપિયા પણ બચી જશે કે જે આપણે મોંઘું રાસાયણિક ખાતર ખરીદવા માટે ખર્ચ કરીએ છીએ. વિચારો અને ફેંકી દો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં અત્યાર સુધી માહિતી રાખીશું. થેન્ક યુ.